Good morning to all. Once again, in a second lecture of uh, quantum mechanics. See, in paper 308, we have already started quantum mechanics. You know very well. So, in this chapter, important topic that we have discussed is normalized wave function. How to find out normalized and orthogonal wave function. So, see, this is a normalization condition. This is we have seen in the last lecture. What is normalization condition? So normalization condition is nothing but integration of psi square dx is equal to 1. આ શરતનું જો પાલન થાય તો એને આપણે normalized wave function કહીએ છીએ. And if it is not fulfilled, then you can say it is not a normalized function. જો ઇમેજનરી પાર્ટ આપેલો હોય, કાલ્પનિક સંખ્યા કોઈ આપેલ હોય એટલે કે i વેલ્યુ આપેલી હોય, so in that case એનું complex conjugation લેવાનું, conjugate form and its complex conjugation. Both are, its see, multiplication of this both is equal to 1, and if you take its integration, then it is suppose 1, then you can say it is normalized wave function. સામાન્યકૃત ક્રિયા અને સામાન્યકૃત વિધેય કહેવાય, normalized wave function કહેવાય. અધરવાઇઝ એ તરંગ વિધેય છે એને અસામાન્યકૃત કહેવાય જો આ શરતનું પાલન થતું ન હોય તો. So that is we have discussed in the last lectures. That is very important topic. અને જો બંનેનું પ્રોડક્ટ એનો ઇન્ટિગ્રેશન 0 થતું હોય, so it is you can say orthogonal. ત્યાર પછી આપણે સાઈ સ્ક્વેર અને સાઈ સ્ટાર કોન્જુગેશન ફોર્મ એનું અર્થઘટન જોયું હતું. એમાં સાઈની 4 આવશ્યક શરત હતી કે સાઈ જે છે એ એક બિંદુએ સાઈની એક જ કિંમત હોવી જોઈએ, સાઈનું મૂલ્ય નિશ્ચિત હોવું જોઈએ, એન્ડ સાઈનું મૂલ્ય બધા જ અક્ષો માટે સતત હોવું જોઈએ, અને ચોથી જે શરત હતી એ સાઈ આ સામાન્યકૃત શરત એટલે કે ઇન્ટિગ્રેશન સાઈ સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 એનું પાલન કરતું હોવું જોઈએ. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ત્યારબાદ મેં તમને એક વેવ ફંક્શન્સ આપ્યું હતું, એના આધારે આપણે નોર્મલાઇઝ કોન્સ્ટન્ટ એન ફાઇન્ડ આઉટ કર્યો હતો. બરાબર, એન ફાઇન્ડ આઉટ કરવા માટે તમને મેં ફંક્શન આપેલું હતું, that is n sin n pi upon a by x. તો આપણે નોર્મલાઇઝ કન્ડિશન that is psi n square is d tau is equal to 1 આવવા જોઈએ, એટલે બે વખત ફંક્શન લેવાનું. n કોન્સ્ટન્ટ છે એટલે n ને છે બ્રેકેટ ઇન્ટિગ્રેશનની બહાર લખશો, so n into n that is n square sin into sin square n pi a upon x. સાઇનની ફોર્મ્યુલા છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, આ ફોર્મ્યુલા છે. સો સાઇન સ્ક્વેર થીટાને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશો, સો ઇટ બીકમ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એ ફોર્મ્યુલા પ્રમાણે એક એ ફોર્મ્યુલા છે. બીજી જે ફોર્મ્યુલા છે સાઇન સ્ક્વેર થીટાની એ આ છે કે સાઇન કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન 2 થીટા, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન 2 થીટા. એ પ્રમાણે એ ફોર્મ્યુલામાં સાઇન 2 થીટા જે છે એમાં સાઇન થીટાને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશો, સાઇન સ્ક્વેર થીટાને સોરી, તો એના બરાબર 1/2 1 માઇનસ કોસ 2 થીટા આવશે. અહીંયા આ કિંમત આમાં મૂકી દેશો એટલે 1 માઇનસ કોસ થીટાની જગ્યાએ 2n પાઈ અપોન a છે ઇન્ટુ એક્સ. હવે આ ફોર્મ્યુલા પ્રમાણે છે આનું આ કોસ પાઈના ગુણકમાં છે એટલે આખી કિંમત 0 થશે, એટલે ઇટ ઇઝ 1 માઇનસ 0 dx. આનું સંકલન કરશો તો અહીંયા x આવશે, અને એક વખત લિમિટ a મૂકશો, બીજી વખત 0 એટલે આન્સર તમારો a આવશે, એટલે n સ્ક્વેર a બાય 2 આવશે ઇઝ ઇક્વલ ટુ 1. તો n ને સૂત્રનો કરતા બનાવશો તો n બરાબર આવશે √2/a. ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ નોર્મલાઇઝ કોન્સ્ટન્ટ. નોર્મલાઇઝ કોન્સ્ટન્ટની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી. સેકન્ડ એક એક્ઝામ્પલ લઈએ અને પછી આપણે છે આઇગન ફંક્શન અને આઇગન કિંમત પર જઈએ, આઇગન વેલ્યુ. સો સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઇઝ નોર્મલાઇઝ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું પૂછી શકે. that is function psi is given, psi is equal to normalized constant n e raised to. હવે જો અહીંયા સેકન્ડ આપણે એક્ઝામ્પલ એવો લઈએ છીએ કે જેમાં ઇમેજનરી પાર્ટ આપેલ હોય, i
काल्पनिक भाग आपेलो होय, काल्पनिक भाग एटले आई वेल्यू आपेल होय तो ए केसमां तमारे साई स्क्वेर नहीं लेवानो बट एनु कॉम्प्लेक्स कॉन्जुगेशन लेवानुं छे। सो इट्स n e raised to I m phi। अहींया जो काल्पनिक भाग आपेल छे तरंग विधेयमां सामान्यीकृत अचळांक नॉर्मलाइज कॉन्स्टंट એટલે કે सामान्यीकृत अचळांक सामान्यीकृत अचळांकનું મૂલ્ય શોધો। જે m જે છે એ અચળાંક છે અને phi જે છે એની કિંમત 0 થી સ્ટાર્ટ કરી અને phi is up to 2 pi આની વચ્ચે છે 0 અને 2 pi અથવા 0 અથવા 2 pi અથવા એમની વચ્ચેની કોઈ પણ કિંમત pi ની છે। આ ખાસ ધ્યાન રાખજો, આ આપેલ છે તમને। આને તમારે સોલ્વ કરવા છે। સો એના માટે તમારે અહીંયા જો ઇમેજિનરી ભાગ આપેલ છે, કાલ્પનિક ભાગ આપેલ છે અને જ્યારે કાલ્પનિક ભાગ આપેલ હોય ત્યારે તમારે સાઈ સ્ક્વેર નહીં લેવાનું બટ સાઈ લેવાનું અને એનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન ફોર્મ લેવાનું। ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 1 આવું પ્રૂવ કરવાનું, ખાસ ધ્યાન રાખજો। એટલે એના માટે તમારે સાઈ અને સાઈ સ્ટાર જોશે। સાઈ બરાબર તમને આપેલ છે n e raised to I m phi। વોટ ઇઝ સાઈ સ્ટાર? તો સાઈ સ્ટાર લખવા માટે આઈ ની જે સાઈન હોય એ ચેન્જ કરી દેવાની, એટલે સાઈ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ n e raised to આ સાઈ ઉપરથી ને તમારે લખવાનું n e raised to અહીંયા પ્લસ આઈ છે તો આપણે અહીંયા માઇનસ આઈ લખવાનું। ઇમેજનરી ભાગ જે છે એ પ્લસ હોય તો માઇનસ કરી દેવાનો, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનો, માઇનસ આઈ એમ ફાઈ। હવે તમારે છે આનું આ શરતનું પાલન થાય એ રીતે ચેક કરવાનું। અહીંયા ફાઈની વેલ્યુ તમને આપેલ છે 0 થી 2 પાઈ એટલે આ લિમિટ જે છે એ 0 થી 2 પાઈ લેવાની। સાઈની જગ્યાએ n e raised to I m phi, સાઈ સ્ટારની જગ્યાએ n e raised to minus I m phi d tau is equal to, હવે 1 આપણે છે નોર્મલાઇઝ છે જેવું ધારી લેવાનું એટલે એની કિંમત જવાબ 1 આવશે। હવે n ફાઇન્ડ આઉટ કરવાના છે તો n ઇન્ટુ n એટલે n ને બ્રેકેટની બહાર તમે લખશો તો n સ્ક્વેર 0 થી 2 પાઈ લિમિટ e raised to, હવે જો આ બેનો ગુણાકાર છે e raised to I m phi અને e raised to minus I m phi એટલે આ ગુણાકાર છે એટલે ઉપર ઘાતાંકનો સરવાળો થાય, ઘાતાંકનો સરવાળો થાય એટલે e raised to I m phi આની ઘાતાંક માઇનસ I m phi છે આમાં ઉમેરશો, માઇનસ એટલે લખ્યા છે કે અહીંયા ઓલરેડી સાઇન માઇનસ છે બરોબર, અલ્ટિમેટલી મેં એને ઉમેર્યા છે અને અહીંયા ડી ટાઉની જગ્યાએ d5 ઇઝ ઇક્વલ ટુ 1, અહીંયા પણ d5 જ આવશે ઇઝ ઇક્વલ ટુ 1। હવે જો e રેસ ટુ 0 થઈ જશે, n સ્ક્વેર માટે n સ્ક્વેર 0 થી 2 પાઈ e રેસ ટુ 0 d5 ઇઝ ઇક્વલ ટુ 1 અને કોઈ પણની 0 ઘાતાંક હોય તો એનો જવાબ કેટલો આવે એ તમને ખબર છે। કોઈ પણની 0 ઘાતાંક હોય તો એની કિંમત જે છે એનું સાદુરૂપ આપો તો એ જવાબ 1 આવશે। અહીંયા e રેસ ટુ 0 છે તો e રેસ ટુ 0 હોય તો એનું જો સોલ્યુશન કરશો તમે તો ઇટ બીકમ 1। n સ્ક્વેર 0 to 2 phi d5 is equal to 1, e રેસ ટુ 0 is equal to મેં 1 લખી દીધા। હવે d5 નું સંકલન 5 થશે અને બે લિમિટ આપણે મૂકી દઈએ, d5 જે છે એનું સંકલન કેટલું થશે 5 જેટલું અને બે લિમિટ 0 થી 2 પાઈ એટલે એક વખત 5 ની જગ્યાએ 2 પાઈ મૂકવાના અને એક વખત 5 ની જગ્યાએ 0 મૂકવાના એટલે n સ્ક્વેર બ્રેકેટની અંદર એક વખત અહીંયા 5 ની જગ્યાએ 2 પાઈ મૂકવાના
एक वखत तमारे 2π किंमत मूकवानी है ने बीजी वखत तमारे जे छे 0 वेल्यू मूकवानी। એટલે અહીંયા આવશે n² પાઈ ની જગ્યાએ 2π માઇનસ બીજી વખત 0, તો n² into 2π is equal to 1, n² is equal to 1 upon 2π, so n is equal to 1 નું સ્ક્વેર રૂટ 1 જ થાય, √2π। આ જે છે એ નોર્મલાઇઝ કોન્સ્ટન્ટની વેલ્યુ કહેવાય। This is the value of normalized constant, that is √1 upon 2π લખો કે 1 upon √2π લખો, બંને એક જ છે। આમ પણ લખી શકાય, કદાચ કોઈ આમ લખે તો ખોટું નથી, 1 upon √2π, બે વસ્તુ સેમ જ છે। So this is called how to getting normalized constant, or you can say normalized function। હવે આજે વાત કરવાની છે આઇગન વિધેય અને આઇગન ફંક્શન। ખૂબ જ અગત્યનો ટોપિક આઇગન વિધેય, તમે FY/BSc માં ભણી જ ગયા છો ઓલરેડી। આઇગન વિધેય અને આઇગન મૂલ્ય, ખૂબ જ અગત્યનો ટોપિક છે। આઇગન ફંક્શન, આઇગન ફંક્શન એન્ડ આઇગન વેલ્યુ। બરાબર, કોને આઇગન ફંક્શન કહેવાય અને કોને આઇગન વેલ્યુ કહેવાય। તો કોઈ એક પ્રણાલીની દરેક ભૌતિક ઘટના માટે આપણે એક રેખીય કારક h મેળવી શકાય, અને h એટલે હેમિલ્ટોનિયન વેવ ફંક્શન, હેમિલ્ટોનિયન ઓપરેટર છે। બરાબર, કોઈ એક રેખીય પ્રણાલી માટે, કોઈ એક પ્રણાલીની દરેક ભૌતિક ઘટના માટે કોઈ એક પ્રણાલીની દરેક ભૌતિક ઘટના માટે એક રેખીય કારક h મેળવી શકાય, જેને તમે હેમિલ્ટોનિયન કારક કહેતા હતા FY/BSc માં, એ ઓપરેટર, એને આમ ઉપર કેપ લખીને આ રીતે દર્શાવાય, સિમ્બોલ h કેપ, સાઈ ફંક્શન છે, ઇઝ ઇક્વલ ટુ E એનર્જી છે, E સાઈ। જો આ રીતનું સમીકરણનું પાલન કરે તો એ આઇગન ફંક્શન કહેવાય। જો આમ સમીકરણનું પાલન થાય, આ આઇગન વેલ્યુ ચેક કરવા માટેનું સમીકરણ છે, h સાઈ ઇઝ ઇક્વલ ટુ E સાઈ, એટલે કે અહીંયા જે વિધેય તમે લીધું હોય એ વિધેય અહીંયા પાછું મળવું જોઈએ, તો એ વિધેય છે એ આઇગન વિધેય કહેવાય। અને અહીંયા જે કંઈ કિંમત આવે એને આઇગન મૂલ્ય કહેવાય। અહીંયા h જે છે એ કારક છે, કોઈ પણ કારક માટે આપણે ચેક કરવું હોય તો આ h જે છે એ કારક છે, ઓપરેટર છે, ઓપરેટર, ધેટ ઇઝ કોલ્ડ h જે છે એ ઓપરેટર છે। આ સાઈ જે છે એ વિધેય છે, એને આઇગન વિધેય ક્યારે કહેવાય, તો કે આઇગન વિધેય ત્યારે જ કહેવાય આ ઉપરનું શરતનું પાલન થાય, h સાઈ ઇઝ ઇક્વલ ટુ E સાઈ થતું હોય તો આ સાઈ જે છે એને તમે આઇગન વિધેય કહી શકો, આઇગન વિધેય। અને આ જે કિંમત આવે છે આને કહેવાય આઇગન મૂલ્ય। જો કોઈ કારક h ને કોઈ એક વિધેય સાઈ ઉપર લાગુ પાડતા જો તે જ વિધેય કોઈ અચળ સંખ્યાના ગુણક સ્વરૂપે પાછું મળે તો તે અચળ સંખ્યાને આઇગન મૂલ્ય કહેવાય, અને જે વિધેય છે એને આઇગન વિધેય કહેવાય। આઇગન વિધેયની જો વ્યાખ્યા આપવી હોય તમારે તો આ રીતે વ્યાખ્યા અપાય આની। જો શાબ્દિક વ્યાખ્યા આપવી હોય, ઉપરનું વસ્તુ જે મેં લખ્યું છે એને શબ્દમાં વર્ણવવી હોય તો આ રીતે વર્ણવી શકાય કે જો કોઈ કારક h ને, કોઈ પણ કારક હોય h ની જગ્યાએ, જો કોઈ કારક h ને કોઈ એક વિધેય સાઈ ઉપર લાગુ પાડતા
જો તે જ વિધેય કોઈ અચળ સંખ્યાના સહગુણક સ્વરૂપે, અચળ સંખ્યાના ગુણક સ્વરૂપે પાછું મળે તો તે અચળ સંખ્યાને આઈગન મૂલ્ય કહે છે. જે અચળ સંખ્યા સહગુણક તરીકે મળે એને આઈગન મૂલ્ય કહેવાય. અને આ અચળ સંખ્યાને આઈગન મૂલ્ય કહેવાય. અને વિધેય સાઈને, જે ફંક્શન સાઈ છે એને આઈગન ફંક્શન કહેવાય. વિધેય સાઈને આઈગન વિધેય આઈગન વિધેય કહે છે. આની વ્યાખ્યા થઈ. આપણે આ જ વસ્તુ છે એને શાબ્દિક રીતે સમજશું તો તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે જે વસ્તુ મેં અહીંયા લખેલ છે એ જ વસ્તુને તમે શાબ્દિક રીતે સમજશો એટલે તમને ક્લિયર આ ટોપિક કમ્પ્લીટ થશે કે વોટ ઇઝ આઈગન વિધેય એન્ડ વોટ ઇઝ આઈગન મૂલ્ય. આઈગન વિધેય કોને કહેવાય અને આઈગન મૂલ્ય કોને કહેવાય. બરોબર. આ જો શાબ્દિક રીતે આપણે સમજી લીધું. આ જે શરતનું પાલન થવું જોઈએ, આ શરત અગત્યની. એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. એટલે અહીંયા જે ફંક્શન લીધું એ જ ફંક્શન અહીંયા પાછું મળવું જોઈએ. તો આપણે એવું કહેવાય કે આ વિધેય છે એ આઈગન વિધેય છે અને જે ઈ છે એને આઈગન મૂલ્ય કહેવાય. એટલે આ અગત્યની શરત છે એનું પાલન થતું હોય તો ને તો જ એ આઈગન વિધેય કહેવાય. દાખલા તરીકે આપણે ચેક કરવું હોય તો એક ઉદાહરણ લઈએ કે ધારો કે સાઇન એક્સ, સાઇન એચ એક્સ, સાઇન આઈ એક્સ, સાઇન એક્સ અથવા તો સાઇન એચ એક્સ અથવા સાઇન આઈ એક્સ, આ બધા જ વિધેય છે સાઈ બરાબર. બરોબર. કારક તરીકે આપણે આ લઈએ ડી સ્ક્વેર અપન ડીએક્સ સ્ક્વેર. કારક માટેના આઈગન વિધેયો છે. આપણે ચેક કરવું હોય તો પણ કરી શકશું. કેવી રીતે ચેક કરશું? ઉપરની શરત પ્રમાણે એક એક ફંક્શનને ચેક કરતા જાઓ વન બાય વન. જો ઉપરની શરતનું પાલન થતું હોય તો સમજવાનું કે આ બધા જ છે એ આઈગન વિધેય છે. ચેક કરીએ. ધારો કે સાઈ બરાબર આપણે લઈ લઈએ. અહીંયા સાઈ બરાબર સાઇન એક્સ લઈએ વિધેય અને ઓપરેટર એચ બરાબર કારક એચ બરાબર એ તમને આપેલ છે ડી સ્ક્વેર અપન ડીએક્સ સ્ક્વેર. તો આપણી શરત આવી છે જો એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. આ શરત પ્રમાણે આપણે જઈએ તો એચ સાઈ આપણે ફાઇન્ડ આઉટ કરવા છે. એચ સાઈ એટલે એચ બરાબર ડી સ્ક્વેર અપન ડીએક્સ સ્ક્વેર. સાઈ બરાબર સાઇન એક્સ. આ આપણે ચેક કરવું છે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ, ચાલો આનો આન્સર જે છે સાઇન એક્સનું પહેલાં એક વખત ડિફરન્શિયલ કરો તો સાઇનનું કોસ થશે. તમને ખબર છે. પહેલાં એક વખત ડિફરન્શિયલ કરશો એટલે ડી બાય ડી એક્સ આવશે. સાઇનનું કોસ એક્સ થશે અને કોસ એક્સનું ફરી ડિફરન્શિયલ કરશો એટલે માઇનસ સાઇન એક્સ થશે. અહીંયા -1 ગણાય, આગળ કાંઈ નથી. એટલે આ સાઇન એક્સ છે એ આપણું ઓરિજિનલ ફંક્શન હતું એટલે -1 સાઈ આવું લખી શકાય. એટલે જો આ શરતનું પાલન થઈ ગયું એચ સાઈ બરાબર ઈ સાઈ, આની સાથે સરખાવશો તમે એટલે ખ્યાલ આવશે તમને. ઈ બરાબર આન્સર કેટલો આવે છે? -1. તો આ -1 છે અને આઈગન મૂલ્ય કહેવાય. ધીસ ઇઝ આઈગન મૂલ્ય.
આઈગન વેલ્યુ, અને સાઈ જે છે સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, આ જે છે એને કહેવાય આઈગન વિધેય. એટલે આને વચ્ચે આ રીતે શબ્દોમાં કે સાઇન એક્સ એ કારક ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેરનું આઈગન વિધેય છે અને એનું આઈગન મૂલ્ય -1 છે. કારક ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેરનું આઈગન વિધેય છે અને એનું આઈગન મૂલ્ય 1 જેટલું છે. આવું તમારે જો શાબ્દિક રીતે વાંચવું હોય તો એને વાંચી શકાય. ધારો કે આપણે સાઈ બરાબર HX લઈ લઈએ, સાઇન HX, સોરી સાઈ બરાબર. આના માટે આપણે આ કારક માટે ચેક કરવું છે. કેવી રીતે ચેક કરાય? તો અગેન આ શરત ચેક કરવાની, એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. આ પ્રમાણે એચ સાઈ એચ ની જગ્યાએ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર છે, સાઇન HX ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ. એક વખત વિકલન કરશો એટલે સાઇનનું કોસ થશે અને એક્સનો સહગુણક હોય એચ જે છે આ આગળ આવે. વિકલનમાં યાદ રાખવાનું એચ, અથવા તો બીજા અર્થમાં તમને કહું તો જે સાઇન એક્સનો સહગુણક હોય ને આગળ આવશે. ફરી વિકલન કરશો એટલે ફરી એચ આગળ આવશે એટલે એચ સ્ક્વેર થશે, સાઇન HX. અહીંયા જો આ ફંક્શન પાછું મળી જાય છે, આના બરાબર સાઈ છે એટલે આ જે છે એચ સ્ક્વેર એ થશે આઈગન મૂલ્ય, અને સાઇન HX ને કહેવાય આઈગન વિધેય. કારણ કે અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા જે આ શરત છે એનું પાલન થાય છે. બરોબર, આઈગન એ ફંક્શન, મૂળ ફંક્શન છે એ પાછું મળે છે. જો મૂળ ફંક્શન જ્યારે પાછું મળતું હોય ત્યારે તમે એ ફંક્શન છે એને આઈગન ફંક્શન તરીકે લઈ શકો. ધારો કે આપણે સાઇન IX ચેક કરવું છે, સાઈ બરાબર સાઇન IX, એચ બરાબર કારક બરાબર ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર. આ આઈગન વિધેય છે કે નહીં એ ચેક કરવું છે તો અગેન તમારે આ શરતનું પાલન કરવાનું. એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ છે આ ચેક કરવાનું. આ શરત પ્રમાણે એચ સાઈ જે છે એની જગ્યાએ એચ ની જગ્યાએ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર, સાઈ ની જગ્યાએ આવશે સાઇન IX ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ. સાઇન IX નું આઈ આગળ આવશે, એક્સ નો કોએફિશિયન્ટ, સાઇન નું કોસ એક્સ. આગળના કેસમાં એક ભૂલ છે આપણે કરેક્ટ કરી દઈ. એક અગત્યની ભૂલ છે આગળના જે કેસમાં એ આપણે અહીંયા કરેક્ટ કરી દઈએ છીએ. કઈ ભૂલ છે એ તમને કહી દઉં. સાઇનનું છે ને વિકલન કોસ થશે અને કોસનું ફરી માઇનસ સાઇન થશે. આ વસ્તુ આપણે અહીંયા ભૂલે. જો આ રીતે આવશે, સાઇનનું કોસ અને કોસનું સાઇન. અહીંયા સાઇનનું વિકલન આપણે કરીએ છીએ. આગળ કેમ સાઇનનું અહીંયા કોસ કર્યું એ રીતે એચનો સહગુણક તો આગળ આવશે જ, પણ કોસ એક્સ, કોસ HX, ટૂંકમાં કોસ આવશે ત્યાં, કોસ વિધેય. આ કોસ HX થશે અને ફરી તમે આનું વિકલન કરશો એટલે કોસનું વિકલન થાય માઇનસ સાઇન, એટલે અહીંયા માઇનસ સાઇન આગળ લખવી પડશે મારે. કોસનું થશે માઇનસ સાઇન, ખાસ યાદ રાખજો. અહીંયા સાઇન HX આવશે એટલે અહીંયા એચ માઇનસ એચ સ્ક્વેર આવશે. આઈગન જે મૂલ્ય છે એ માઇનસ એચ સ્ક્વેર જેટલું થશે. આ ખાસ ભૂલવું નહીં, કારણ કે સાઇનનું વિકલન કોસ થાય અને કોસનું વિકલન માઇનસ સાઇન થાય. ચાલો અગેન કમિંગ ટુ ધીસ વન. કોસ, સાઇનનું કોસ થઈ ગયું, આઈ આગળ આવી ગયા. ફરી વિકલન કરશો એટલે આઈ આગળ આવશે જ, કોસ IX આઈ આગળ આવશે જ. ફરીથી વિકલન કરશો એટલે ફરીથી તમે વિકલન કરશો એટલે એ કેસની અંદર આઈ આગળ આવશે જ તે, એટલે આઈ સ્ક્વેર થઈ જશે અને કોસનું થશે માઇનસ સાઇન એક્સ. હવે આઈ સ્ક્વેર એટલે એની કિંમત થાય -1 અને અહીંયા પણ માઇનસ છે સાઇન IX, એટલે આને લખાય આમ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે અહીંયા ઓલરેડી +1 છે જ, એટલે આપણે એવું કહી શકીએ કે જે 1 જે છે એને કહેવાય આઈગન
મૂલ્ય અને સાઇન IX એને કહેવાય આઈગન વિધેય. જો મૂળ વિધેય પાછું મળતું ના હોય તો એને આઈગન વિધેય ન કહેવાય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જો મૂળ વિધેય પાછું મળતું હોય તો જ એ આઈગન વિધેય કહેવાય, નહીતર એને આઈગન વિધેય કહેવાય નહીં. મૂળ વિધેય છે એ પાછું પ્રાપ્ત થવું જોઈએ. દાખલા તરીકે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ તો એની અંદર ફોર એક્ઝામ્પલ e⁻⁴ બરાબર અહીંયા તમને આપી દે e⁻⁻ix. આ ચેક કરવું છે e⁻⁻ix. તો આના માટે તમે જો વિધેય સાઈ બરાબર e⁻⁻ix ઉપર કારક d/dx લાગુ પાડતા મળતું પરિણામ ચેક કરીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે કારક જે છે એ d/dx માટે ચેક કરવું છે કે આ જે કારક છે એના ઉપર આ સાઈ છે એ આઈગન વિધેય છે કે નહીં. d²/dx² માટે તો હતું જ. તો આપણે આ જે છે ને e⁻⁻ix એને બંને કારક માટે આ d/dx અને d²/dx બંને માટે આપણે ચેક કરવું છે. પહેલાં હું d/dx માટે ચેક કરું તો h⁻ = e⁻. આ સૂત્ર પ્રમાણે d/dx સાઈ બરાબર e⁻⁻ix હવે જો માઇનસ એક્સનો કોઈ સહગુણક આગળ આવે એટલે -i આગળ આવશે અને e⁻⁻ix નું જે કંઈ એનું વિકલન થાય એ જ ઇટ જ રહે, e⁻⁻ix જ રહે. એટલે કહીએ તો i જો એક્સનો સહગુણક આગળ આવી ગયો અને મૂળ ફંક્શન અહીંયા તમને પાછું મળી ગયું સાઈ, અને અહીંયા કિંમત -i આવે છે, બરાબર. -i કિંમત આવે છે એટલે આપણે એવું કહેવાય કે જે e⁻⁻ix છે એ કારક d/dx માટે આઈગન વિધેય છે. જેનું આઈગન મૂલ્ય -i જેટલું છે. માનો તમારે આ જ સેમ વસ્તુ કારક h બરાબર d²/dx² માટે ચેક કરવું છે તો પણ કરી શકો. સાઈ બરાબર e⁻⁻ix લઈને ચેક કરવું છે તો પણ કરી શકો. એ કારક તરીકે d²/dx² લેવાનું, વિધેય છે -ix. પહેલી વખત તમે વિકલન કરશો એટલે d/dx થઈ જશે, આ i આગળ આવશે e⁻⁻ix. બીજી વખત આનું વિકલન કરશો એટલે ફરી i આગળ આવશે, -i² થશે. આ -i આગળ આવશે આની જેમ. -i કેમ આગળ આવ્યો, અહીંયા -i આગળ આવશે અને હવે અહીંયા આવશે ફરી -i આગળ આવે એટલે - પ્લસ થઈ જશે આ રીતે. જો -i ફરી આગળ આવશે e⁻⁻ix. આ -* પ્લસ i² e⁻⁻ix = -1 e⁻⁻ix, કારણ કે i² = -1 સૂત્ર છે. એટલે આ જે છે -1 એને કહેવાય આઈગન મૂલ્ય. જો કારક બદલાઈ ગયો તો આઈગન મૂલ્ય પણ બદલાઈ ગયું. એક કેસમાં -i આવે છે, બીજા કેસમાં -i² આવે છે. હવે આપણે જે અગત્યનું અહીંયા જે ચેક કરવાનું છે એ sin 2x ને ચેક કરવું છે. સપોઝ મારે d/dx નું આઈગન વિધેય નથી પરંતુ
ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેરનું આઈગન વિધેય છે આવું ચેક કરવું છે. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ એ આ ટાઈપનું ફંક્શન આપણે ચેક કરવું છે, સાબિત કરવું છે કે વિધેય sin 2x વિધેય sin 2x એ કારક ડી બાય ડી એક્સ નું આઈગન વિધેય છે. સોરી, નું આઈગન વિધેય નથી. ડી બાય ડી એક્સ નું આઈગન વિધેય નથી એટલે કે મૂળ ફંક્શન પાછું મળતું નહીં હોય. બરોબર, ડી બાય ડી એક્સ ઓપરેટ કરતા મૂળ ફંક્શન પાછું મળતું નહીં હોય. ડી બાય ડી એક્સ નું આઈગન વિધેય નથી, પરંતુ આનું આઈગન વિધેય નથી, પરંતુ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર નું આઈગન વિધેય છે. અને આઈગન વિધેય હોય તો એનું મૂલ્ય શોધવાનું. બરોબર, આ સાબિત કરી અને એનું મૂલ્ય શોધવું છે. ક્યારે સાબિત આ જે છે આઈગન મૂલ્ય મળે? તો કે આઈગન વિધેય હોય તો જ. તમે જો જાતે ચેક કરશો તો પણ તમને ખ્યાલ આવશે, આને સોલ્યુશન કરશો તો. બંને કારક માટે 1 બાય 1 આપણે ચેક કરી લઈએ. ધારો કે સૌપ્રથમ હું સાઈ બરાબર sin 2x અને ફંક્શન તો આ ફિક્સ રહેશે. આપણે કારક જે છે h બરાબર ડી બાય ડી એક્સ લઈને ચેક કરીએ તો આપણું સૂત્ર આવું છે, h psi ઇઝ ઇક્વલ ટુ e psi. આ સૂત્ર પ્રમાણે ડી બાય ડી એક્સ sin 2x ફંક્શન જે છે એ sin 2x ઇઝ ઇક્વલ ટુ સાઇનનું જો 2 આગળ આવશે, બરાબર, સાઇનનું વિકલન થશે કોસ 2 આગળ આવશે, sin 2x ના 2 અહીં આગળ આવશે, સાઇનનું વિકલન થશે કોસ 2x. બસ, વિકલન પૂરું થઈ ગયું. એક જ વખત વિકલન કરવાનું હતું. જો અહીંયા મૂળ ફંક્શન આપને પાછું મળતું નથી, ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે છે એ મૂળ ફંક્શન, મૂળ જે ક્રિયા વિધેય છે એ મને પાછું મળતું નથી. જો અહીંયા cos x આવી ગયું. આપણે ખરેખર અહીં જોતું હતું sin x, બટ cos x આવે છે, એટલે મૂળ વિધેય પાછું મળતું નથી. મૂળ વિધેય પાછું મળતું નથી, માટે sin 2x એ કારક ડી બાય ડી એક્સ માટે આઈગન વિધેય નથી. બરોબર, અહીંયા જે છે એ મૂળ વિધેય તમને પાછું મળવું જોઈએ, તો ને તો જે આઈગન વિધેય કહેવાય. અહીંયા એ મૂળ વિધેય પાછું મળતું નથી, અને જો મૂળ વિધેય પાછું મળતું ના હોય તો એને આઈગન વિધેય કહેવાય નહીં. હવે આપણે જે અગત્યનું નેક્સ્ટ ચેક કરવું છે એ વાત કરીએ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેરની. સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન 2x અને ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સોરી કારક h ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર લઈને તમે ટ્રાય કરો જોઈએ આ સૂત્ર પ્રમાણે. h psi ઇઝ ઇક્વલ ટુ e psi ચેટ બોક્સમાં લખો જોઈએ આઈગન મૂલ્ય કેટલું આવે છે, આઈગન વિધેય છે એ સાબિત કરો અને આઈગન મૂલ્ય કેટલું આવે છે જાતે ચેક કરો જોઈએ 1 મિનિટની અંદર.
ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર છે એચ બરાબર અને સાઈ બરાબર સાઇન 2x છે એટલે જો આ રીતે થશે આપણે ચેક કરીએ ચાલો ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ પહેલી વખત એક વખત વિકલન કરશો એટલે સાઇનનું કોસ એક્સ થશે અને 2 આગળ આવશે cos 2x અને 2 આગળ આવશે આ રીતે બીજી વખત વિકલન કરશો એટલે કોસનું માઇનસ સાઇન એક્સ ને ફરી 2 આગળ આવશે એટલે 2 × 2 4 થશે અને માઇનસ સાઇન એક્સ આવશે કૌંસમાં માઇનસ સાઇન 2x એટલે આને માઇનસ સાઇન આગળ લખશો તો -4 સાઇન 2x આ રીતે વિકલન આવશે એટલે એ જો જોશો તો ખ્યાલ આવશે આ સાઇન 2x જે છે એ આવશે આઈગન વિધેય કારણ કે મૂળ વિધેય પાછું મળે છે જો આપણું મૂળ વિધેય સાઇન 2x હતું જેની જગ્યાએ તમે સાઈ લખી શકો મૂળ વિધેય પાછું મળે છે અને આ -4 જે છે એ આઈગન મૂલ્ય કહેવાય આઈગન મૂલ્ય -4 કહેવાય એટલે આ રીતે સાબિત થાય છે કે સાઇન 2x છે એ કારક d/dx માટે આઈગન વિધેય નથી પરંતુ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર માટે આઈગન વિધેય છે e⁻�ix જો ચેક કરવું હોય કારક h બરાબર તમને d/dx આપી દઈએ સપોઝ અને સાઈ બરાબર e⁻x આપી દઈએ આ ચેક કરવું હોય તો પણ કરી શકો તમે આ રીતે d/dx e⁻x ઇઝ ઇક્વલ ટુ x નો સહગુણક 1 જ છે અહીંયા 1 આગળ આવશે e⁻x જ રહેશે x નું વિકલન એટલે મૂળ ફંક્શન અહીંયા જો પાછું મળે છે આ સાઈ બરાબર e⁻x છે માટે આને આઈગન વિધેય કહેવાય સાઈ જે છે e⁻x અને 1 જે છે એ આઈગન મૂલ્ય કહેવાય 1 જે છે એ આઈગન મૂલ્ય કહેવાય ધારો કે આપણે કારક d/dx માટે જુદા જુદા ફંક્શન ચેક કરીએ ધારો કે સાઈ બરાબર 4x² લઈએ સાઈ બરાબર cos x લઈએ અને સાઈ બરાબર log x આ ત્રણેય ફંક્શન લઈને ચેક કરવા છે આઈગન વિધેયો છે કે નહીં આ ત્રણે ત્રણ ફંક્શન આઈગન ફંક્શન છે કે નહીં તો પહેલાં આપણે 4ix વાળું ચેક કરી લઈએ પછી આ ચેક કરશું પછી આ ત્રણે ત્રણ ફંક્શન જે છે એ ત્રણેય વિધેય આઈગન વિધેય છે કે નહીં એ ચેક કરવા છે h સાઈ બરાબર e સાઈ સૂત્ર મૂકવાનું આ શરતનું પાલન થવું જોઈએ d/dx અહીંયા 4x² આ 2 આગળ આવશે x ની ઘાતાંક અને 1 ઘાતાંક ઓછી થશે એટલે 2 આગળ આવશે એટલે 4 × 2 8 થઈ જશે 1 ઘાતાંક ઓછી થશે એટલે 8x જવાબ આવશે આપણું ફંક્શન હતું 4x² ફંક્શન અને અહીંયા x આવે છે એટલે મૂળ ફંક્શન પાછું મળતું નથી મૂળ વિધેય પાછું મળતું નથી માટે આને આઈગન વિધેય કહેવાય નહીં બરાબર એટલે આઈગન વેલ્યુ પણ ના આવે માટે 4x² એ કારક d/dx માટે આઈગન વિધેય નથી આવું કહેવાય આ જ રીતે તમારે જો cos x વાળું ચેક કરવું હોય તો એના માટે સાઈ બરાબર સાઈ બરાબર cos x લઈ લ્યો એટલે d/dx એ cos x આવશે અને કોસનું વિકલન તમને ખબર છે કોસનું માઇનસ સાઇન થાય -sin x એટલે અહીંયા પણ મૂળ વિધેય પાછું મળતું નથી માટે આઈગન વિધેય અહીંયા મૂળ વિધેય પાછું મળતું નથી ખાસ ધ્યાન રાખજો એટલે sin x જે છે એ આઈગન મૂળ વિધેય પાછું મળતું ન હોવાથી આપણે જે cos x ને આઈગન વિધેય કહી શકતા નથી માટે આવું લખી શકાય કે સાઈ બરાબર cos x એ કારક
d/dx માટે આઈગન વિધેય નથી. બરાબર, આઈગન વિધેય લેવાય નહીં. એ જ રીતે જો log x ચેક કરવું હોય તો log x નું તમને વિકલન આવડવું જોઈએ. log x નું તમને વિકલન આવડવું જોઈએ. d/dx એ ફંક્શન છે, સોરી એ કારક છે, અને log x એ ફંક્શન છે. હવે log x નું 1/x થાય વિકલન. આનું જે વિકલન થશે 1/x થશે. અહીં કોએફિશિયન્ટ 1 છે જ મલ્ટિપ્લિકેશનમાં લેવો હોય તો. એટલે અહીંયા પણ મૂળ વિધેય પાછું મળતું નથી. જુઓ, મૂળ વિધેય પાછું મળતું નથી. મૂળ વિધેય log x છે, પાછું મળતું નથી. મૂળ વિધેય પાછું મળતું નથી. માટે psi બરાબર log x એ કારક d/dx માટે આઈગન વિધેય નથી. ખાસ ધ્યાન રાખજો, અહીંયા કોઈ એક વિધેય છે એ એક કારક માટે આઈગન વિધેય હોઈ શકે ને બીજા કારક માટે ન પણ હોઈ શકે. બરોબર, એટલે કારક બદલાય તો આ કિંમત છે એ બદલાઈ જતી હોય. દાખલા તરીકે અહીંયા જુઓ તમે, sin 2x d/dx માટે આઈગન વિધેય નથી. આ જો વિધેય, આ જે વિધેય સેમ જ છે એ d/dx કારક માટે આઈગન વિધેય નથી, પરંતુ d²/dx² માટે આઈગન વિધેય છે. એટલે એ કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે કારક ચેન્જ થતો હોય ત્યારે એનું જે વિધેય છે એની જે કંઈ અર્થઘટન છે એ બદલાઈ જતું હોય. એટલે એકને એક વિધેય એક કારક માટે આઈગન વિધેય હોય, જ્યારે બીજા કારક માટે આઈગન વિધેય ન પણ હોઈ શકે. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે કે કોઈ એક વિધેય છે એ એક કારક માટે આઈગન વિધેય હોઈ શકે, જ્યારે એ વિધેય છે એ બંને કારક માટે આઈગન વિધેય ન પણ હોઈ શકે. હવે શ્રોડિંજર સમીકરણનો જે ઉકેલ છે એ પણ આનાથી જ મેળવી શકાય. શ્રોડિંજર સમીકરણ તમે FYBSc માં પણ ભણી ગયા. એ શ્રોડિંજર સમીકરણ એટલે h psi is equal to e psi. આપણે આમ લખતા હતા. નો ઉકેલ, સોલ્યુશન, ઉકેલ જુદા જુદા પ્રયત્નપૂર્વકના તરંગ વિધેયો જુદા જુદા પ્રયત્નપૂર્વકના તરંગ વિધેયો દ્વારા મેળવી શકાય. તરંગ વિધેય psi નું ચોક્કસ મૂલ્ય તરંગ વિધેય psi નું ચોક્કસ મૂલ્ય કે જે ઉપરોક્ત સમીકરણનો એટલે h psi બરાબર e psi ઉપરોક્ત સમીકરણનો સંતોષજનક ઉકેલ આપે છે. તેને આઈગન તરંગ વિધેય તથા અનુરૂપ શક્તિના મૂલ્યને અનુરૂપ શક્તિના મૂલ્યને આઈગન મૂલ્ય કહે છે. MCQ માટે પણ ખૂબ જ અગત્યનો. બરોબર, આઈગન મૂલ્ય કેટલું છે એવું પૂછે કે ભાઈ sin x એ d²/dx² માટે આઈગન વિધેય હોય તો એની આઈગન વેલ્યુ કેટલી આવે, આઈગન મૂલ્ય કેટલું આવે. ઇફ sin x is eigen function of operator d²/dx², then find out its eigen value. આવું ક્વેશ્ચન પૂછી શકે. બરોબર, તો MCQ ની અંદર પણ ખૂબ જ અગત્યનું વારંવાર પૂછાય એવી વસ્તુ છે.
એટલે આ જે વાત થઈ એ આઈગન વિધેયની વાત થઈ. હવે આપણે કેટલાક કારક જોવાના છે, ઓપરેટર જોવાના છે અને એની જુદી જુદી લાક્ષણિકતા જોવાની છે. કારક ઓપરેટર દેટ ઇઝ હર્મિશિયન કારક છે, બરોબર, બીજા અન્ય કારકો છે, એ આપણે ચેક કારક માટે કારકનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈએ અને એની વ્યાખ્યા અને જુદા જુદા જે કારક છે એની વાત કરીએ. કારકો જેને ઓપરેટર કહેવાય, એક પ્રકારનો મેથેમેટિકલ સિમ્બોલ છે, સાઇન છે કે જેના વડે એક ફંક્શનનું રૂપાંતર બીજા ફંક્શનમાં થાય છે. કારકો દેટ ઇઝ કોલ્ડ ઓપરેટર. વોટ ઇઝ ઓપરેટર? વોટ ઇઝ કારકો? તો કોઈ પણ પ્રણાલીની દરેક ભૌતિક રીતે જોઈ શકાય અથવા માપી શકાય તેવી ઘટનાઓ જેવી કે સ્થાન, વેગ, રેખીય વેગમાન, કોણીય વેગમાન, શક્તિ વગેરેને અનુરૂપ ક્વોન્ટમ મિકેનિક્સમાં જુદા જુદા કારકો હોય છે. કારક મેં કીધું એમ એક પ્રકારની મેથેમેટિકલ સિમ્બોલ છે ધેટ કેન ટ્રાન્સફર વન ફંક્શન ઇન્ટુ અનધર. કારક એ કોઈ ચોક્કસ ગાણિતિક સંજ્ઞા છે, મેથેમેટિકલ સિમ્બોલ છે. પ્લસ એક કારક હોઈ શકે, માઇનસ કારક છે, બરોબર, આ બધા જ કારકો છે જે એક વિધેયને બીજા વિધેયમાં રૂપાંતરિત કરે. ઓપરેટર ઇઝ એ મેથેમેટિકલ સિમ્બોલ ધેટ ટ્રાન્સફર વન ફંક્શન ઇન્ટુ અનધર. એને આપણે કારક કહીએ છીએ. એટલે કારકની જો વાત કરીએ તો કોઈ પણ પ્રણાલીની દરેક ભૌતિક રીતે જોઈ શકાય કોઈ પણ પ્રણાલીની દરેક ભૌતિક રીતે જોઈ શકાય અથવા માપી શકાય તેવી ઘટનાઓ જેવી કે સ્થાન, વેગ, રેખીય વેગમાન, કોણીય વેગમાન, કોણીય વેગમાન શક્તિ વગેરે ને અનુરૂપ ક્વોન્ટમ મિકેનિક્સમાં કારકો હોય છે. તરંગ યંત્રશાસ્ત્રમાં કારકો હોય છે. હવે આપણે એની વ્યાખ્યા આપીએ. ઇટ ઇઝ એ મેથેમેટિકલ સિમ્બોલ ધેટ ટ્રાન્સફર વન ફંક્શન ઇન્ટુ અનધર. એટલે કારક એ ચોક્કસ ગાણિતિક, મેથેમેટિકલ સિમ્બોલ એટલે ચોક્કસ ગાણિતિક, કારક એ ચોક્કસ ગાણિતિક પદ્ધતિ માટેની એક સંજ્ઞા છે. કે જે એક વિધેયને બીજા વિધેયમાં રૂપાંતરિત કરે. એક વિધેયને બીજા વિધેયમાં રૂપાંતરિત કરે છે. ધારો કે કારક માટે આપણે આ સંજ્ઞા વાપરીએ, એ ઓપરેટર સંજ્ઞા આપીએ, તેની વિધેય ફંક્શન, તેની વિધેય એફએક્સ ફંક્શન કહેવાય, જેને એફએક્સ ઉપર ક્રિયાવિધિ કરતા
ઉપરની જો વ્યાખ્યા પ્રમાણે આ કારક છે એની એફએક્સ પર ક્રિયાવિધિ કરતા આને કારક ક્યારે કહેવાય એને? તો કે એ એફએક્સનું રૂપાંતર, એક વિધેયનું રૂપાંતર બીજા વિધેયમાં રૂપાંતરિત કરે. એટલે અહીંયા જવાબ તરીકે મને જીએક્સ બીજું વિધેય મળતું હોય, જ્યાં જીએક્સ એ પરિણામી વિધેય છે, બીજું અન્ય વિધેય છે, જીએક્સ એ પરિણામી વિધેય છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે છે એ જે છે ને એને કારક કહેવાય. આ એ જે છે એ કારક. બરાબર, એક વિધેયનું રૂપાંતર બીજા વિધેયમાં કરવાનું, એને આપણે કારક કહીએ છીએ. ઇટ ઇઝ અ મેથેમેટિકલ સિમ્બોલ. દાખલા તરીકે એક્સ ને અનુલક્ષીને તેનું વિકલન વિકલન કરવા માટેની ગાણિતિક સંજ્ઞા કઈ આવે? વિકલન કરવા માટેની સંજ્ઞા, એક્સનું વિકલન કરવું હોય મારે તો ડી બાય ડી એક્સ લેવી પડે, એટલે ડી બાય ડી એક્સ કારક કહેવાય. જો વાયનું વિકલન કરવું હોય તો મારે ડી બાય ડી વાય લેવી પડે, ડી બાય ડી વાય ને કારક કહેવાય. એક્સ રેસ ટુ એન વિધેય માટે કારકની ક્રિયાવિધિ કરવામાં આવે તો શું થાય આપણે ચેક કરીએ. વિધેય માટે કારકની ક્રિયાવિધિ કરતા તો ડી બાય ડી એક્સ કારકને આપણે ક્રિયાવિધિ કરીએ, ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન, આના ઉપર ક્રિયાવિધિ કરશું એટલે એન આગળ આવશે, એક ઘાતાંકમાં ઘટાડો થશે, એન -1 આવશે. એટલે આ જે છે ને એ આને કારક કહેવાય, કારણ કે આ એક્સ રેસ ટુ એન વિધેય હતું અને આ જે છે એ આ પરિણામી વિધેય છે. જો બે સરખા નથી એટલે નવા વિધેયમાં રૂપાંતર થાય છે. આવા કારકના ઉદાહરણ જોવા હોય તો કેટલીક ઘટનાઓને આધારે જે જુદી જુદી સંજ્ઞા વપરાતી હોય એ સ્થાન માટેનો કારક, સ્થાન માટે આપણે એક્સ સંજ્ઞા વાપરીએ એના માટે કારક એક્સ કહેવાય. બીજું સ્થાન માટે રેડિયલ આર પણ વાપરતા હોય એને કારક આર પણ કહેવાય. ત્રીજું જે અગત્યની વાત છે, એક્સ દિશામાં વેગમાન, એક્સ દિશામાં વેગમાન જેને પી એક્સ વડે દર્શાવાય. આની કિંમત છે h/2πi ડી બાય ડી એક્સ. આ જ રીતે વાય દિશામાં વેગમાન હોય તો પી વાય, આ કારકને કેવી રીતે લખાય? તો કે એની કિંમત આવે 2π h/2πi ડી બાય ડી વાય લખવાનું. h/2πi ડી બાય ડી વાય. આ જ રીતે ઝેડ દિશામાં કારક હોય તો એને એના માટે તમારે લખવાનું ઝેડ દિશામાંનો કારક હોય તો ડી બાય ડી ઝેડ આવશે. ત્યાં વેગમાનનો કારક જે છે એને પી વડે દર્શાવાય વેગમાન, એના માટે એની સંજ્ઞા જે છે એ h/2πi લખાય, અથવા h/2πi ન લખવું હોય તો તમે h કટ પણ લખી શકો, ડેલ. આ રીતે એ જ રીતે ગતિશક્તિ માટે જો કારક લખવો હોય, ગતિશક્તિ માટે આના માટેની જો સંજ્ઞા લખવી હોય તો આ રીતે લખી શકાય, -h²/8π²m ડેલ સ્ક્વેર. આ રીતે આ જુદી જુદી સંજ્ઞા છે ને આ કારક છે. એટલે હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશું ત્યારે ખૂબ જ અગત્યની વાત કરશું, દેટ ઇઝ હર્મિશિયન ઓપરેટર. હર્મિશિયન કારક કોને કહેવાય, બરાબર? પછી કોમ્યુટેટર ઓપરેટર કોને કહેવાય, કોમ્યુટ થતા હોય એવા કારક કોને કહેવાય, આની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે, જુદા જુદા કારકોની વાત. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન ધીસ લેક્ચર. Thank you all.